ભરૂચ તાલુકાના કાશવા ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક 35 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર કાશવા ગામમાં રહેતા સંજય મગનભાઈ રાઠોડ નામના યુવકને તેમની પત્ની સાથે કોઈ પારિવારિક બાબતે ઉગ્ર તકરાર થઈ હતી। આ ઝઘડા બાદ પત્ની રિસાઈને પોતાના પિયર ચાલી ગઈ હતી, જેનાથી વ્યથિત થઈને સંજય રાઠોડ છેલ્લા 5 દિવસથી પોતાના ઘરેથી ગુમ થઈ ગયા હતા। રવિવારે જ્યારે સ્થાનિક લોકો કાશવા ગામની સીમ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને એક વૃક્ષ પર લટકતી હાલતમાં એક અજાણ્યો મૃતદેહ જોવા મળ્યો હતો। લાંબા સમયથી લટકતી હાલતમાં હોવાને કારણે મૃતદેહ અતિશય વિકૃત થઈ ગયો હતો, જેને જોઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર અને ભયનો માહોલ ફેલાયો હતો। બનાવની જાણ થતાં જ ભરૂચ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઘટનાની ગંભીરતા અને મૃતદેહની સ્થિતિને જોતા પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમની મદદ લીધી હતી। સામાજિક કાર્યકરોની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો। ત્યારબાદ પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। હાલમાં ભરૂચ તાલુકા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવકના આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો અને અન્ય પાસાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે।